નમસ્કાર મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક નકશો શેર કર્યો છે જેમાં સ્ટ્રેટ ઓફ હોર્મઝને ન્યૂ યુએસ ટેરિટરી તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ પોસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા તેજ બની છે. ડેઇલી ટેલિગ્રાફ+1 સ્ટ્રેટ ઓફ હોર્મઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક છે. અહીંથી વૈશ્વિક તેલ પરિવહનનો મોટો હિસ્સો પસાર થાય છે, એટલે આ વિસ્તારનું વ્યૂહાત્મક મહત્વ ખૂબ વધારે છે. ટ્રમ્પના આ દાવા પર ઈરાન તરફથી પણ તીવ્ર પ્રતિક્રિયા સામે આવી છે. ઈરાની અધિકારીઓએ અમેરિકાના દાવાને નકારી કાઢ્યો છે અને સ્ટ્રેટ ઓફ હોર્મઝ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ન્યૂયોર્ક પોસ્ટ આ સમગ્ર મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલેથી જ તણાવપૂર્ણ સ્થિતિ છે. સ્ટ્રેટ ઓફ હોર્મઝને લઈને કોઈ પણ મોટો નિર્ણય વૈશ્વિક વેપાર અને તેલના ભાવ પર પણ અસર કરી શકે છે. હાલ દુનિયાની નજર અમેરિકા અને ઈરાન વચ્ચેના આગામી પગલાં પર છે. આ સમગ્ર ઘટનાના લેટેસ્ટ ઇન્ટરનેશનલ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. તારાંકન. જય હિન્દ. તારાંકન.